Hello students, hope you all are doing well. See, previously આપણે જે કાંઈ પણ લેક્ચર જે છે એની અંદર ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી, જેમ કે મેઇન એલિમેન્ટ્સના ટોટલ જેટલા પણ એલિમેન્ટ્સ છે એ તમામ ડિસ્કસ કરેલા છે, બરાબર. એટ લાસ્ટ આપણે ઇમ્પોર્ટન્સ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે 2 પોઈન્ટ્સ ડિસ્કસ કરેલા છે. કયા? તો કે મેક બિઝનેસ ડાયનેમિક એન્ડ ફ્લેક્સિબલ, એન્ડ સેકન્ડ જે છે એ કયું? તો કે લોંગ ટર્મ ગ્રોથ. ચલો, લેટ અસ ડિસ્કસ ધી ઇમ્પોર્ટન્સ પાર્ટ. સી, થર્ડ તમને આપેલું છે સોશિયલ એક્સેપ્ટન્સ. સીધી વસ્તુ છે, તમે કન્ટ્રીના બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર ઓપન થાવ છો એટલે ઓટોમેટિકલી શું? તો કે સિમ્પલી સોશિયલ એક્સેપ્ટન્સ તમારા બિઝનેસનું ઓટોમેટિકલી આવી જાય છે. સીધી વસ્તુ છે, કન્ટ્રીએ તમને આ વસ્તુ કરવા માટેની પરમિશન આપેલી છે, તમારો બિઝનેસ ઓપરેટ કરવા માટેની પરમિશન આપેલી છે. કન્ઝ્યુમર્સ લોકોએ તમને એક્સેપ્ટન્સ આપેલું છે, બરાબર. કન્ઝ્યુમર્સ એટલે શું? તો કે સિમ્પલી તમે જે સોસાયટીમાં ઓપરેટ થાવ છો એ સોસાયટીની અંદર આસપાસ રહેતા લોકો, બરાબર. તો લોકોએ તમને એક્સેપ્ટન્સ આપેલું છે, સોસાયટીએ એક્સેપ્ટન્સ આપેલું છે, અને ગવર્મેન્ટે તમને પરમિશન આપેલી છે આ બિઝનેસ એક્ટિવિટી કેરી કરવાની. ફાઇન. સો એ વેની અંદર જોવા જઈએ તો સોશિયલ એક્સેપ્ટન્સ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ થિંગ. કેમ કે સીધી વસ્તુ છે, ઘણી વખત તમે માર્કેટની અંદર જોતા હોય છો કે ઘણા બિઝનેસીસ એવા હોય છે કે ભાઈ જેનું સોશિયલી એક્સેપ્ટન્સ લેવલ માર્કેટની અંદર ક્રિએટ નથી થતું, એટલે કંપનીઝ જે છે ને એ બહાર ફેંકાઈ જાય છે. એના માટેનું તમને એક બહુ સીધું સાદું એક એક્ઝામ્પલ આપું કે તમે માર્કેટની અંદર કોઈ પણ હર્બલ સોપ જે છે એ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરો છો વિધાઉટ એની બ્રાન્ડ નેમ ઓર એનીથિંગ, જસ્ટ ઓન ધી બેસિસ ઓફ યોર ક્વોલિટી, બરાબર. તમે ક્વોલિટી જે છે એના બેસિસ ઉપર તમે માર્કેટમાં કાંઈ પણ વસ્તુ લોન્ચ કરો છો. હવે થાય કેવું કે જ્યાં સુધી લોકો જે છે ને એના માઇન્ડમાં તમારા જે કાંઈ પણ સોપ જે છે કે જે તમે હર્બલ સોપ બનાવેલો છે એના માટેની કોઈ ઇમેજ ક્રિએટ નહીં થાય ને ત્યાં સુધી તમને સોશિયલી કોઈ પણ પ્રકારનું એક્સેપ્ટન્સ નહીં મળે, બરાબર. એટલે તમારે આ વસ્તુને એક્સેપ્ટેબલ બનાવવા માટે એક પ્રોપરલી બિઝનેસ જે છે એના મેનેજમેન્ટની જરૂરિયાત પડશે, બરાબર. કે જેમાં તમે પેકેજિંગથી માંડી અને તમારા શોપ પર તમારી કંપનીના નામનું એમ્બ્રોસિંગ કરવાથી માંડી અને એટ્રેક્ટિવ પેકેજિંગ સુધી, બરાબર, તમે દરેક વસ્તુ મૂકો છો. અને એક વખત લોકોને ખ્યાલ આવે છે કે ભાઈ તમારી બનાવેલી પ્રોડક્ટ સારી એવી અને ક્વોલિટેટિવ પ્રોડક્ટ છે, બરાબર, તો ઓટોમેટિકલી સોશિયલી એક્સેપ્ટન્સ આવી જશે, બરાબર. સોશિયલી લોકો તમારા બિઝનેસને, તમારી જે કાંઈ પણ પ્રોડક્ટ જે છે એને એક્સેપ્ટન્સ આપવા લાગશે, બરાબર. નો ડાઉટ તમે આવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જાઓ તો ગવર્મેન્ટ તમને પરમિશન આપશે, બટ મોર ઓવર એના માટે તમારે તમારા કન્ઝ્યુમર બેઝને પણ સેટિસ્ફાય કરવો નીડેડ છે. ફાઇન. સો સોશિયલ એક્સેપ્ટન્સની અંદર એ વસ્તુ પણ ઇન્ક્લુડ થઈ જશે. સી, નેક્સ્ટ તમને આપેલું છે એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. જ્યારે બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર તમે એઝ અ બિઝનેસ ઓપરેટ થતા હોય ને, અને જ્યારે ગવર્મેન્ટ તમારી ઉપર રેગ્યુલેશન અને તમારા સ્મૂથ ફંક્શનિંગ માટે એફર્ટ કરતા હોય ત્યારે ઓટોમેટિકલી જે કાંઈ પણ રિસોર્સિસ જે છે એનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન થાય. એટલે કે ઓપ્ટિમમ યુટિલાઇઝેશનની હું વાત કરું છું, ઓવર યુટિલાઇઝેશન નહીં. આઈ એમ ટોકિંગ અબાઉટ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન. એટલે કે કંપની એક નોર્મલ પ્રોફિટ જનરેટ કરતી થઈ જાય માર્કેટમાં. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન નોર્મલ પ્રોફિટ એન્ડ સુપર નોર્મલ પ્રોફિટ. સુપર નોર્મલ પ્રોફિટ આર ધી આઉટકમ ઓફ ધી એક્સેપ્શનલ સિચ્યુએશન. ફાઇન. જ્યારે નોર્મલ પ્રોફિટ જે છે એ કંપનીને અલ્ટિમેટલી ગેઇન થવું જોઈએ. ફાઇન. સો યુટિલાઇઝેશન, ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ કેવી રીતે થાય? તો કે તમે આ જે કાંઈ પણ ફેસિલિટીઝ જે છે, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ, રૂલ્સ રેગ્યુલેશન્સ કે પોલિસી અકોર્ડિંગ ટુ વર્ક કરવા માંડો ને, અધર દેન દેટ ઉપરના ત્રણેય પોઈન્ટનું તમારી પાસે ટુ ધી પોઈન્ટ એનાલિસિસ હોય. એટલે કેવું? તો કે પ્રેક્ટિકલી તમને ખબર હોય કે માર્કેટમાં ડિમાન્ડ કઈ વસ્તુની છે, કન્ઝમ્પશન પેટર્ન આપણી કન્ટ્રીની કયા ટાઈપની છે, એઝ વેલ એઝ એક્સપોર્ટ કરવું છે તો બીજા કન્ટ્રીની પણ વિચારવી પડશે. ફાઇન. સો એ બેથી જોવા જઈએ તો કન્ઝમ્પશન પેટર્ન કેવું છે, અને માર્કેટ, તમે જે માર્કેટમાં ઓપરેટ થવા માંગો છો કે ભાઈ જે ઇન્ડસ્ટ્રીમાં ઓપરેટ થવા માંગો છો એઝ અ બિઝનેસ, એનું એન્વાયરમેન્ટ કેવું છે, ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ કેવું છે, બરાબર, એ વસ્તુનો તમને ખ્યાલ આવી જાય તો ઓટોમેટિકલી તમારી પાસે જેટલા બી રિસોર્સિસ જે છે એ તમે ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરી શકો. નેક્સ્ટ તમને કીધું છે બિઝનેસ ચેન્જીસ. મેં જેમ તમને કીધું એમ જેટલા પણ એવા કોમ્પિટિશન છે માર્કેટની અંદર કે જેમાં ફ્રી એન્ટ્રી અને ફ્રી એક્ઝિટ છે, એમાં તમે ધારો ત્યારે જે છે એ ઇન્વોલ્વ થઈ શકો અને ધારો ત્યારે તેમાંથી બહાર પણ નીકળી શકો. ઇવન યુ કેન ચેન્જ યોર બિઝનેસ.
બરાબર. બિઝનેસ એન્વાયરમેન્ટનું ઇમ્પોર્ટન્સ એટલા માટે જ છે કે તમે ધારો ત્યારે તમારા બિઝનેસને જે છે એ ચેન્જ કરી શકો, અથવા તો બિઝનેસની પ્રોડક્ટ લાઇનને ઇમ્પ્રૂવ કરી શકો, બરાબર. બિઝનેસને ડાયવર્સિફાઈ પણ કરી શકો છો. ફાઇન. સો ધીઝ ઓલ આર ધી થિંગ્સ. બિઝનેસ ચેન્જીસમાં ખાલી બિઝનેસ જે છે એ ચેન્જ કરવાની વાત નથી, બટ ડાયવર્સિફિકેશન ઓલ્સો ઇમ્પ્રૂવ, બરાબર. ડાયવર્સિફિકેશન જે છે એને પણ ઇન્ક્લુડ કરી શકો. અધર દેન ધેટ તમે એક્સપાન્શન એક્ટિવિટીઝને, નવા પ્રોજેક્ટ્સ ઇન્ટ્રોડક્શન, આ તમામ વસ્તુ જે છે એને બિઝનેસ ચેન્જીસની અંદર લઈ શકો. અને બિઝનેસ એન્વાયરમેન્ટથી આ બિઝનેસ ચેન્જીસ જે છે એ પોસિબલ થાય, બરાબર. તમે એકલા જે છે એ આ કોઈ પણ વસ્તુને મેનેજ ના કરી શકો એઝ અ બિઝનેસ, એઝ એન ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ. સો યુ વિલ નીડ સમ થિંગ્સ, બરાબર. તમે પોતે તો બિઝનેસ તરીકે કોઈના ઉપર કંટ્રોલ ના મૂકી શકો, બટ હા ડેફિનેટલી ગવર્મેન્ટ જે છે એ કંટ્રોલ મૂકી શકે કે ભાઈ તમારા કોમ્પિટિટર્સ લોકો જે છે એ તમને વન ઓર ધી અધર વે નુકસાન ના પહોંચાડે, બરાબર. અથવા તો તમે પોતે પણ માર્કેટની અંદર મોનોપોલી ક્રિએટ કરતા ન થાવ, બરાબર. તો આ તમામ વસ્તુઓ જે છે એ બિઝનેસ એન્વાયરમેન્ટના લીધે પોસિબલ છે. નેક્સ્ટ તમને આપેલું છે થ્રેટ્સ ડિટેક્ટેડ, બરાબર. આની પહેલા પણ આપણે એક વસ્તુ સમજેલા છીએ, અને એ શું છે તો કે સિમ્પલી એનાલિસિસ. કયું એનાલિસિસ? સ્વોટ એનાલિસિસ, જેની અંદર ટી નામનું એક એલિમેન્ટ આવે છે જેને આપણે થ્રેટ્સ કહીએ છીએ, કે જે બિઝનેસ માટે કે બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ માટે એક થ્રેટ હોય, તો થ્રેટ ડિટેક્ટ કરી શકો છો, બરાબર. અહીંયા તમને સ્વોટના 4 એલિમેન્ટ આપેલા છે, જેમાં તમે ઉપર જેમ જાઓ છો એટલે કે નીચેથી ઉપર સાઈડ જાઓ છો તો થ્રેટ, ઓપોર્ચ્યુનિટીઝ, વીકનેસીસ એન્ડ સ્ટ્રેન્થ, એટલે કે સ્વોટ એનાલિસિસના 4 એલિમેન્ટ આપેલા છે. સ્વોટ એનાલિસિસ કેન બી ઓફ બિઝનેસ, કેન બી ઓફ ઇન્ડસ્ટ્રી, બરાબર. ઇન્ડસ્ટ્રી અને બિઝનેસ બંનેનું સ્વોટ એનાલિસિસ થઈ શકે છે, જેની અંદર 4 એલિમેન્ટ તમને અહીંયા આપેલા છે. આપણે વન બાય વન જોઈએ છીએ. સ્ટ્રેન્થ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ, આ 4 વસ્તુ જે છે એમ ઇન્વોલ્વ કરવામાં આવે છે. સ્ટ્રેન્થ ડિટેક્ટેડ, હવે છે બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર તમે ઓપરેટ થાવ, તમે આ તમામ પ્રકારના એનાલિસિસ કરો છો અને પોલિસીસને તમારા બિઝનેસની અંદર જુઓ છો, તો તમને ખ્યાલ પડે કે તમારા બિઝનેસની પોતાની સ્ટ્રેન્થ શું છે, તમે કયા એવા પેરામીટર્સ છે કે જેના ઉપર તમે વર્કઆઉટ કરી શકો છો અને હજુ પણ આના કરતાં એક લેવલ અપ તમારા બિઝનેસને લઈ જઈ શકો છો, ઇન ટર્મ્સ ઓફ મેકિંગ ધ કન્ઝ્યુમર બેઝ ટુ ધી માર્કેટિંગ એક્ટિવિટી, બરાબર. કન્ઝ્યુમર બેઝને બનાવવાથી લઈને માર્કેટિંગ એક્ટિવિટીઝ સુધી તમે કઈ વસ્તુને સ્ટ્રેન્થની અંદર કન્સિડર કરી શકો. તો બિઝનેસ એન્વાયરમેન્ટ છે તો તમે સ્ટ્રેન્થને ડિટેક્ટ કરી શકો છો. જેટલી વધારે સ્ટ્રેન્થ ડિટેક્ટ થશે એટલો જ તમે બિઝનેસને વધારે ગ્રો કરી શકો છો. એક્સપાન્શન એક્ટિવિટીઝ એટલી જ ઇન્ડસ્ટ્રીની અંદર વધારે થશે. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે વીકનેસીસ. સી, કોઈ પણ બિઝનેસ જે છે એની પોતાની વીકનેસીસ હોય છે, અને વન બિઝનેસ કેન બી કમ્પીટ બાય ધ અધર ઓન ધ બેસિસ ઓફ ધેર વીકનેસીસ. ખબર જ છે કે મારા કોમ્પિટિટરની વીકનેસ આ છે, તો હું ડેફિનેટલી એ વસ્તુની અંદર મારી એ વસ્તુની અંદર ઇમ્પ્રુવાઇઝ કરીને એને કમ્પીટ કરી શકીશ. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. તો જ્યારે પણ કોઈ પણ બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એ તમને એક ગ્રાઉન્ડ આપે છે અથવા તો એક બેઝ આપે છે કે જેના બેસિસ ઉપર તમે વીકનેસ જે છે એને ડિટેક્ટ કરી શકો છો, બરાબર. વીકનેસને ડિટેક્ટ કરો છો તેનાથી તમને બેનિફિટ શું થાય તો કે સિમ્પલી તમે જે છે એ તમારું સ્ટાન્ડર્ડ ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી, ક્વોલિટી, પેકેજિંગ, બરાબર, એ વેથી તમે તમારી જે કાંઈ પણ પ્રોડક્ટની વીકનેસીસ અથવા તો ડિસિઝન મેકિંગના ટર્મ્સમાં, બરાબર, તમારા બિઝનેસની અંદર ડિસિઝન મેકિંગ અથવા તો મેનેજમેન્ટ લેવલે કોઈ પણ પ્રકારનો લૂપ હોલ્સ છે, બરાબર, તો એ વસ્તુને તમે સુધારી શકો છો. સો ધીસ ઇઝ વોટ અબાઉટ ધી વીકનેસીસ, બરાબર. વીકનેસીસ દરેક વસ્તુની અંદર એટલે કે ઇન્ટરનલી એઝ વેલ એઝ એક્સટર્નલી બંને વસ્તુની અંદર હોય. ઇન્ટરનલી કેવી હોય તો કે તમારા એમ્પ્લોઈઝનું મેનેજમેન્ટ, એમ્પ્લોઈઝનું સેટિસ્ફેક્શન, બરાબર. ડિસિઝન મેકિંગનો પાવર જે છે મેનેજમેન્ટ લેવલના લોકોનો. અધર દેન દેટ જે કોઈ પણ લોકો અંદર ઇન્વોલ્વ થાય છે એ કંપનીની પોલિસી, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ગવર્મેન્ટ પોલિસી બનાવે છે, કંપનીની પોલિસીસ જે છે એ પોલિસીસ કેવા વેની અંદર ડિસિઝન મેકર્સ બનાવે છે એના ઉપરથી બિઝનેસની જે છે એ સક્સેસ ડિસાઇડ થાય છે. તો ઇન્ટરનલી આ તમામ પોઈન્ટ્સ ઉપર ફોકસ કરવાનું. તો એ શું થઈ ગયું તો કે ઇન્ટરનલ વીકનેસ. એક્સટર્નલી પણ વીકનેસીસ હોય. કેવું તો કે મારી આ વીકનેસ જો મારી ઇન્ટરનલ વીકનેસ મારા કોમ્પિટિટરથી પકડાઈ ગઈ તો ડેફિનેટલી એ મારા કરતાં આગળ જ જશે, બરાબર. સીધી વસ્તુ છે, આપણી કોઈ પણ ઇન્ટરનલ મિસ્ટેક કે ઇન્ટરનલ લૂપહોલ્સ જે છે એ
કોમ્પિટિટર્સ પકડી લે છે એટલે એના ઉપર વર્કઆઉટ કરીને આપણા કરતા આગળ નીકળી જાય. તો વીકનેસ ડિટેક્ટ કરી શકે. બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર તમે ઓપરેટ થાવ ને એટલે ઓટોમેટિકલી વીકનેસીસ જે છે ડિટેક્ટ થવા માંડે. એના માટે તમને એક બહુ નાનું એવું અને એક બેઝિક એક્ઝામ્પલ આપું છું વીકનેસ ડિટેક્ટ કરવા માટે. અને સ્ટ્રેન્થ માટે હું એટલા માટે ડિસ્કસ નથી કરતી કેમ કે સ્ટ્રેન્થ માટે એક બહુ સીધી સાદી વસ્તુ છે કે તમે સ્ટ્રેન્થ ડિટેક્ટ કરો છો તો ઓટોમેટિકલી ગ્રોથ કરવા માંડશો, બરાબર, એક્સપાન્શન એક્ટિવિટી કરવા માંડશો કેમ કે તમને ખબર પડી ગઈ છે કે આ વસ્તુ માર્કેટમાં નથી અને એ લાવવાની છે. સો ધીસ વિલ બી ધી થિંગ. ફાઇન. વીકનેસ માટે એટલા માટે તમને એક્ઝામ્પલ આપું છું કે તમે એ વસ્તુને જોઈ શકો. હવે તમારો પોતાનો જ બિઝનેસ છે, બરાબર. એક વખત તમે માર્કેટની અંદર કોઈ પણ પ્રોડક્ટને ઇન્ટ્રોડ્યુસ કરી છે, ઘણા લોકો એવા પણ હશે કે જે તમારા જેવી પ્રોડક્ટ બનાવતા હશે. હવે એ લોકો પ્રોડક્ટ તમારી લેતા નથી, તમારા કોમ્પિટિટરની પ્રોડક્ટ લે છે, તો શું? તો એનાથી તમને ખ્યાલ આવી જશે કે તમારે કઈ જગ્યાએ ઇમ્પ્રોવાઇઝેશનની જરૂરિયાત છે, બરાબર. કઈ જગ્યાએ તમારે ઇમ્પ્રોવાઇઝેશનની જરૂરિયાત છે જેથી કરીને તમે તમારા બિઝનેસને ગ્રો કરી શકો, બરાબર. એક કન્ઝ્યુમર બેઝ બનાવી શકો. ફાઇન. અને એને તમારે મેન્ટેન કરી શકો. નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે ઓપોર્ચ્યુનિટીઝ ડિટેક્ટેડ. માર્કેટની અંદર ઓપોર્ચ્યુનિટીઝ ડિટેક્ટ થવાની જે છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શું કામ? કેમ કે સ્ટ્રેન્થ ડિટેક્ટ થઈ તો ગ્રોથ થશે, વીકનેસ ડિટેક્ટ થઈ તો ઇમ્પ્રુવાઇઝેશન થશે. હવે ઓપોર્ચ્યુનિટીઝ ડિટેક્ટ થાય છે એનો મતલબ શું? તો કે માર્કેટની અંદર તમને એક સ્કોપ મળે છે ફોર ધી ઇન્વેન્શન ઓર ધી ઇનોવેશન, બરાબર. તમારી પ્રોડક્ટની અંદર ઇનોવેશન કરવાનો તમને ચાન્સ મળે છે ઓર એલ્સ તમને આખું ન્યૂ ઇન્વેન્શન કરવાનો પણ ચાન્સ મળે છે. શું કામ? ઓપોર્ચ્યુનિટીઝ એટલે શું? તો કે માર્કેટની અંદર એવી વસ્તુ ગોતવી કે જેની ડિમાન્ડ છે પણ વસ્તુ અવેલેબલ નથી, બરાબર. ઓપોર્ચ્યુનિટીઝ એટલે સિમ્પલી શું? તો કે માર્કેટની અંદર એ વસ્તુની ડિમાન્ડ છે પણ કોઈ પણ વ્યક્તિ એ વસ્તુ બનાવતું નથી. This is the opportunity. And when you are tapping onto that opportunity as a business, તમે as a business એ opportunity ઉપર ટેપ અપ કરતા થાવ ને એટલે ઓટોમેટિકલી તમારો બિઝનેસ ગ્રો કરે, બરાબર. આ ઓપોર્ચ્યુનિટીઝ ડિટેક્ટ કેવી રીતે થાય? થ્રુ ધી બિઝનેસ એન્વાયરમેન્ટ. તો કે સરકાર જે છે એ ઘણી વખત એવું હોય કે અલગ અલગ વસ્તુ માટે સબસિડીઝ આપતી હોય છે ઓર રિલેક્સેશન આપતી હોય છે, બટ તમને ખબર નથી કે એ રિલેક્સેશન તમારા બિઝનેસ માટે શું બેનિફિશિયલ છે ઓર એલ્સ એ રિલેક્સેશન જે છે એની તમારા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ શું આવે છે. જ્યાં સુધી તમને આ વસ્તુ ખબર નથી ત્યાં સુધી તમને માર્કેટની અંદર ઓપોર્ચ્યુનિટી બતાશે નહીં. એક વખત તમને આ વસ્તુનો ખ્યાલ આવી જાય છે તો અલ્ટિમેટલી માર્કેટની અંદર તમને ઓપોર્ચ્યુનિટીઝ દેખાશે તમારા બિઝનેસ માટે. એક વસ્તુ એ પણ છે કે તમે પ્રોડક્ટ ડિફરન્શિએશન માટેની ઓપોર્ચ્યુનિટીઝ પણ ટેપઅપ કરી શકો છો, પ્રોડક્ટ લાઇન ડેવલપ કરવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ ટેપઅપ કરી શકો છો, ડાયવર્સિફિકેશનની ઓપોર્ચ્યુનિટીઝ ટેપઅપ કરી શકો છો અને અધર દેન દેટ એક આખું ઇનોવેશન ઓર ઇન્વેન્શનની ઓપોર્ચ્યુનિટીને પણ ટેપ કરી શકો. ડાયવર્સિફિકેશનના કન્ટેક્સમાં જોવા જઈએ તો શું? તો કે એક પ્રોડક્ટમાંથી તમે આખી બીજી પ્રોડક્ટ બનાવવા માંડો છો. એના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે? તો કે આઈટીસી કંપનીનું તમે નામ સાંભળેલું હશે, બરાબર. આઈટીસી કંપની કે જે આ ક્લાસમેટની નોટબુક્સ બનાવે છે અને ઘણી બધી ફૂડ પ્રોડક્ટની અંદર પણ જે છે એ ઇન્વોલ્વ છે, બરાબર. આઈટીસી જ્યારે ઇન્કોર્પોરેટ થઈ ત્યારે આઈટીસીનું પોતાનું નામ જ શું હતું? તો કે ઇન્ડિયન ટોબેકો કંપની, બરાબર. જે તમે અત્યારે જોવો છો જે કાંઈ પણ એડવર્ટાઇઝમેન્ટ જેમાં લખેલા હોય છે કે બાય આઈટીસી, તો આઈટીસી પોતે કંપની જે છે એનું ફૂલ ફોર્મ જ એવું હતું કે ઇન્ડિયન ટોબેકો કંપની. અને એટ અ ટાઈમ કંપની સિગરેટ બનાવતી, બરાબર. કંપની જે છે એ સિગારેટ મેન્યુફેક્ચર કરતી, બટ નાવ કંપનીએ આખું સિગારેટ મેન્યુફેક્ચરિંગ બંધ કરી અને નવું આખી પ્રોડક્ટ લાઇન ડેવલપ કરી જેની અંદર તમે નોટબુક્સ એઝ વેલ એઝ બીજી પ્રોડક્ટ લાઇન કઈ તો કે ફૂડ, બરાબર, બાય આઈટીસી. અને પર્સનલ કેર, બરાબર. જેટલા આપણા શેમ્પૂઝ ને તમે જે કાંઈ પણ કિયા મેડિવેલ્સ એ બધી વસ્તુ જુઓ છો જે બાય આઈટીસી છે, ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ કે લોકોએ પર્સનલ કેર, ફૂડ આઇટમ્સ એટલે કે કન્ઝ્યુમર ગુડ્સ એઝ વેલ એઝ
નોટબુક્સ એટલે કે સ્ટેશનરી આઇટમની અંદર આખી 3 પ્રોડક્ટ લાઈન નવી સ્ટાર્ટ કરી. રાઈટ, સો ધીસ ઇઝ ધ થિંગ કે આ ઓપોર્ચ્યુનિટી માર્કેટ હતું. એને ખબર હતી કે સિગરેટ પીવાવાળા લોકો ઓછા હોય, પણ સ્ટેશનરી લેવાવાળા વધારે અને ફૂડ પ્રોડક્ટ્સ લેવાવાળા તો વધારે. ફાઇન, અને પર્સનલ કેરવાળા એના જેટલા, એટલે કે ફૂડ પ્રોડક્ટ જેટલા. રાઈટ, સો એટલા માટે એ લોકો નવી લાઈન આખી ડેવલપ કરી. થ્રેટ્સ ડિટેક્ટેડ. થ્રેટ એટલે શું? તો કે સિમ્પલી આપણે જે કોઈ પણ માર્કેટની અંદર ઓપરેટ થતા હોય ને એની અંદર અમુક એવી વસ્તુ હોય કે જે આપણને નુકસાન પહોંચાડી શકે એમ હોય. તો આવી થ્રેટ ક્યાંથી ડિટેક્ટ થાય? એટલે થ્રેટ ડિટેક્ટ કરવાનો મતલબ શું? તો કે બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર જ્યારે પણ તમે ઇન્વોલ્વ થાવ છો, ઘણા બધા એવા બિઝનેસીસ જે છે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કે જે તમારા બિઝનેસને પાડી શકે. બરાબર, તો તમારા બિઝનેસને પાડવાની જે બિઝનેસમાં તાકાત છે તો એ બિઝનેસ તમારા માટે થ્રેટ છે. બરાબર, એટલે જેટલું પણ કોમ્પિટિશન માર્કેટની અંદર ઇન્વોલ્વ છે ને એ તમામ કોમ્પિટિશન એક થ્રેટના ફોર્મેટની અંદર છે. ગમે ત્યારે ગમે તે કંપની ગમે તેને પાડી શકે ઇન ટર્મ્સ ઓફ કોમ્પિટિશન. ફાઇન, સો બિઝનેસ એન્વાયરમેન્ટ થ્રુ તમે થ્રેટ પણ ડિટેક્ટ કરી શકો છો. બરાબર, ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી બિઝનેસ ઇમ્પોર્ટન્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. બરાબર, આપણો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. સી, એક વસ્તુ તમને કહી દઉં કે તમને 20 માર્ક્સનો ક્વેશ્ચન આની અંદરથી પૂછવામાં આવે છે. બરાબર, આખા પહેલા યુનિટમાંથી, જેમાંથી તમારું ફર્સ્ટ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થઈ છે. જેનું બીજું ચેપ્ટર જે છે એ ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટનું છે. આ તમારું ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટનું હતું. હવે સી, આખા ચેપ્ટરની અંદર તમે જેટલું પણ ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટને લગતા એલિમેન્ટ્સ હતા ને એ બધા સ્ટડી કરી લીધેલા છે. બરાબર, નેક્સ્ટ આપણે જોશું સેકન્ડ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ, તો કે ઇન્ડિયન એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ, બોથ ધી થિંગ્સ. બરાબર, પેરેલલી બંને વસ્તુ જોશું. એટલે હું તમને કનેક્ટ કરાવીશ કે કઈ વસ્તુ આપણી ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસીની શું એમાં રોલ છે. બરાબર, અધર દેન ધેટ ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન એઝ વેલ એઝ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, તમામ વસ્તુઓ નેક્સ્ટ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાની છે. સી, ધેર ઇઝ વન જેન્ટલ રિમાઇન્ડર ફોર ઓલ યુ પીપલ કે તમે આ જેટલા પણ લેક્ચર્સ, બરાબર, એક ચેપ્ટરના ફર્સ્ટ યુનિટના ફર્સ્ટ ચેપ્ટરના જેટલા પણ લેક્ચર્સ તમે ઓનલાઈન સ્ટડી કર્યા છે યુટ્યુબ થ્રુ, બરાબર, એની લિંક, આ ઓનલાઈન જે કાંઈ પણ મટીરિયલ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. સો કોઈ પણ પર્સન કાંઈ પણ વસ્તુ માટે ક્વેરી કર્યા પહેલાં એક વખત તમે ડિસ્ક્રિપ્શન જે છે અને એની અંદર તમને જે કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ કે કોઈ બી વસ્તુ આપવામાં આવે છે એ તમે પ્રોપરલી રીડ કરો. ફાઇન, સો ધીસ ઇઝ ધ જેન્ટલ રિમાઇન્ડર ફોર ઓલ યુ પીપલ કે પ્લીઝ ડિસ્ક્રિપ્શન જે છે એને વ્યવસ્થિત રીતે જુઓ અને પછી જે છે એ તમે કોઈ પણ ક્વેશ્ચન હોય, કાંઈ પણ ક્વેરી હોય તો પૂછો. ફાઇન, આઈ એમ નોટ સેઇંગ દેટ કે તમને ક્વેરી ના થવી જોઈએ, બટ હું ખાલી એટલું કહું છું કે તમે ડિસ્ક્રિપ્શનને પ્રોપરલી રીડ કરજો. એમાં તમને જે કાંઈ પણ ડેઇલી જેટલા પણ લેક્ચર્સનું મટીરિયલ હશે એ ડિસ્ક્રિપ્શન લિંકની અંદર પ્રોવાઇડેડ હશે. ફાઇન, સો પ્લીઝ એ વસ્તુ ઉપર ફોકસ કરજો. નેક્સ્ટ પાર્ટ આપણે ડિસ્કસ કરશું પહેલા યુનિટનું સેકન્ડ ચેપ્ટર, એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ. ટિલ ધેન મેં તમને આ ફર્સ્ટ યુનિટ માટે જેટલી પણ એક્ટિવિટીઝ આપેલી છે પ્લીઝ ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ધોઝ એક્ટિવિટીઝ. બરાબર, હજુ પણ તમને એક ઇન્સ્ટ્રક્શન આપું છું કે જ્યારે પણ લેક્ચર સ્ટડી કરવા માટે બેસો છો એક નોટબુક અને પેન લઈને બેસો. બધું તમને લેક્ચરમાંથી યાદ રહી જ જાય એવું જરૂરી નથી. સો પ્લીઝ નોટ ડાઉન કરતા જાઓ, એવી કોઈ અઘરી વસ્તુ તમને લાગે છે. ફાઇન, નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ યુનિટ, નેક્સ્ટ ચેપ્ટર. બરાબર, ફર્સ્ટ યુનિટના નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ડિસ્કસ કરશું. ફાઇન, થેન્ક યુ સો મચ.